વડોદરામાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી 54મો સન્ડેઝ ઓન સાયકલ અભિયાન ઉત્સાહપૂર્વક યોજાયું હતું, જે સ્વચ્છતા સેનાની અને DWSના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં લક્ષ્મી વિલાસ પેલેસ ગેટ નંબર 2 પરથી સાયકલ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશીએ લીલી ઝંડી બતાવી રેલીને રવાના કરી હતી। તેમજ તેઓ ખુદ સાયકલિસ્ટ સાથે સાયકલ ચલાવી અભિયાનમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં 500થી વધુ નોંધાયેલા સાયકલિસ્ટોએ ભાગ લઈ ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ શહેરનો મજબૂત સંદેશો આપવામાં આવ્યો હતો। જે વડોદરામાં 54મો સન્ડેઝ ઓન સાયકલ યોજવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા અને આરોગ્ય માટે સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં સાંસદ હેમંત જોશીએ લીલી ઝંડી આપી હતી અને 500થી વધુ સાયકલિસ્ટોની ઉત્સાહભરી હાજરી આપી હતી, જે ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ શહેરનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે, કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાઈ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાયકલ્સ આ અભિયાન થતું હોય છે। આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે ને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે, ત્યારે 55મું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર 500થી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં। સાથે સાથે તમામ મહાનુભાવો પણ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે। ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલ્સમાં જોડાયા છે। ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાઈ અને સન્ડે ઓન સાયકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ।